નમસ્કાર ખેડૂત મિત્રો, હું કોઠારીયા સંજય હરેકૃષ્ણ ફાર્માટેકમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે નવા જ એક પ્લોટમાં ખેડૂત મિત્રને ત્યાં આવી પહોંચ્યા છીએ કે જેમને મેજિક પ્લસનો ઉપયોગ આપણે જીરા જેવા પાકની અંદર આપણે કરેલો છે। તો એમને મળીને એમના થકી જ આપણે એક એમનો રિવ્યુ પૂછીએ કે જેમને મેજિક પ્લસ ખાતરનો આપણે ઉપયોગ કરેલો છે તો એમને કેવા ફાયદા અને કેવા પરિણામ મળ્યા છે। તો આપણે ખેડૂત પાસેથી જ આપણે મેજિક પ્લસનો એમને રિવ્યુ લઈએ। મારું નામ નરસિંહભાઈ વિઠ્ઠલભાઈ સોનગરા, ગામ ચરાડવા અને મોરબી જિલ્લો। બરોબર, તમારો નંબર ખેડૂત મિત્રો? મારો નંબર છે 9928570527। હવે નરસિંહભાઈ, તમે જે આપણે મેજિક પ્લસનો ઉપયોગ છે કઈ રીતના આપણે તમે કર્યો તો તમારા જીરાના પાકની અંદર? મેં મેજિક પ્લસનો ઉપયોગ એક પાણ પહેલા પી દીધું હતું, કોરવાન કરી નાખ્યું હતું, બરોબર? બરોબર। પછી બીજા પાણે મેં આ મેજિક પ્લસનો ઉપયોગ કર્યો હતો, બરોબર? એમાં મને રિઝલ્ટમાં ઘણું સારું દેખાણું એમ। બરોબર। હવે તમે જયારે મેજિક પ્લસનો ઉપયોગ કર્યો પછી કેટલાક દિવસ પછી તમને રિઝલ્ટની શરૂઆત ટૂંકમાં દેખાવાની? ઉગ્યું ત્યાંથી જ બધું છોડવા તરત કલરમાં અને ગ્રોથ જેટલો। બરોબર, જયારે ઉકારો નીકળ્યો ત્યારે બળમાં છોડમાં ટૂંકમાં નીકળી ગયા બધા। બરોબર। હવે અત્યાર લગીન જે આપણો સમય ઘણો બધો હોય છે, ઉકારાથી માંડીને આટલા દિવસો થયા છે, બરોબર? તો એની અંદર તમને શું ડિફરન્સ જોવા મળે છે? સંપૂર્ણ ડિફરન્સ એમાં એવું છે સાહેબ કે અમે પેલા જીરું ઘણી વાર વાવ્યું, બરોબર? બરોબર। એટલે જીરું બે જ પાણી અમારે કરે જમીન બે જ પાણી પવાય, ત્રીજું પાણી પડે તો જીરું રહે નહીં, બરોબર? બરોબર। પછી એમાં શું થતું કે અમારે ખાતરની કાયમ ખામી જ રહેતી, ઉપર ખાતર ના આવે નહીં, બીજું ત્રીજું પાણી પડે તો આવે ને ખાતર, એટલે ખાતર તો આવે નહીં, એટલે છોડવા બધા પીળો રહેતો એમ। આમાં તો તમારે કલર ઠેઠ લગી કલર જે પાકી ગયો ત્યારે જીરું તમે જોઈ શકો છો, બરોબર? દાણો બાણો બધું તમે જોવો, કમ્પ્લીટ દાણો એટલો ભરોદાર ને સુપર રિઝલ્ટ છે, બરોબર? વજનદાર એટલો છે। તમે આખા ખેતરમાં જોઈ શકો છો કે એક સરખું જીરું ટૂંકમાં આપણને ટોટલી જોવા મળે છે, એકેય છોડવો વીક દેખાતો એવું લાગતું નથી। હવે તમે આ ખાતર વાપર્યું છે આપણે, તો એની અંદર તમને જે સુકારાનો પ્રશ્ન તમારે જે કઈ રહેતો હતો, કોઈ એક સાઈડ કઈક સુકાઈ જતું એ રીતના, એ આપણા મિત્રોને જરા જણાવજો તમે। મારે હુકારો વરવરા ઓલા બીજા ભાગ છે એમાં આવી જતો હતો, બરોબર? ખરાનું પડી જતું હતું, એમાં અત્યારે બિલકુલ હુકારો નથી, પણ લીલો ચરમો છે ને એ બીજા બાજુ જે હુકારો આવતો અહીંયા નથી આવ્યો, બીજી જગ્યાએ હુકારો ચાલુ છે, બરોબર? એટલે લીલો ચરમો ટૂંકમાં હુકારો નતો, બરોબર? લીલો ચરમો ઈ નથી અટકાતો, બાકી આમ બાકી ખાતર બાતર નું કામ બહુ જોરદાર છે। ઓકે, એટલે તમારે જે રાવા પડતા એ હાવ ઓછા થઈ? હા, એ ઓછા થઈ ગયા, બિલકુલ ઓછા થઈ ગયા। તમને ઉત્પાદનમાં કેવું લાગ્યું ઠેઠ લગે અત્યાર સુધીમાં? ઠેઠ નાખ્યા પછી અત્યાર સુધી નાખ્યા પછી ઠેઠ લગી છોડવો કલરમાં, અને કઈ જ કરવું નથી પડ્યું મારે, અને દાણો તમે જોઈ લો, બરોબર? અને જીરું તમે ફૂલ પ્લોટ જોઈજો આખો, કમ્પ્લીટ જીરું હે, અને એક જ ધારું જીરું। હવે તમે આ જીરાનો પ્લોટ જોઈ શકો છો કે આ તમે સરેરાશ જો એના છોડની હાઈટ તમે જોઈ શકો છો, એના ભરાવદાર દાણા તમે જોઈ શકો। રેડી? તો આવું નવું રિઝલ્ટ તમારે પણ મેળવવું હોય તો હરેકૃષ્ણ ફાર્માટેકનું આપણે મેજિક પ્લસ તમે વાપરી શકો છો। ધન્યવાદ।